હવે પછીનો ટોપિક છે વરસાદ. તો વરસાદ એટલે કે આપણે ત્યાં જે ચોમાસામાં જે વાદળોમાંથી જે પાણી પડે છે તો એને કહેવાય વરસાદ. બરાબર. તો આપણે ત્યાં ચોમાસામાં જ વરસાદ પડે છે, પણ દુનિયાના બીજા ઘણા બધા દેશો છે જે 12 માસ વરસાદ પડતો હોય. બરાબર. તો દરિયા કિનારો હોય તો રોજ વરસાદ પડતો હોય. તો વરસાદ કેવી રીતે પડે છે, વાદળો કેવી રીતે બંધાય છે, બરાબર, તેના વિશે આપણે સમજીએ. બરાબર. તો વાદળ શું છે? વાદળ એક પાણી જ છે. બરાબર. તો વાદળમાં પાણી આવ્યું ક્યાંથી? તો આપણે જોઈએ કે પૃથ્વી પરનું જે પાણી છે, બરાબર, જેમ કે દરિયાનું લઈએ કે પછી કૂવાનું લઈએ, તળાવનું, તો એ શું થાય? ગરમ થાય. બરાબર. તો જે દરિયાનું જે પાણી છે એ ગરમ થાય એટલે જે ઉપરનું જે પાણી ગરમ થયું એની વરાળ બને. હવે એ જે વરાળ છે એ વાતાવરણમાં ઉપર જાય, કારણ કે એ વરાળ હલકી હોય છે. બરાબર. ઉપર જાય પછી શું થાય? વાતાવરણમાં જે ઉપરનો ભાગ છે ત્યાં ઠંડુ હોય છે, એટલે ત્યાં શું થાય? ઠંડી પડે અને ત્યાં પાણીના કણો બાજે. બરાબર. પછી આ બધા પાણીના કણો છે એ ભેગા થાય અને ટીપું બને પાણીનું. બરાબર. અને આવા બહુ બધા ટીપાઓ ભેગા થઈને વાદળ બને મોટું. બરાબર. અને આ વાદળ એકદમ મોટું થઈ જાય પછી શું થાય? એ પાણી સ્વરૂપે જમીન પર પાછું આવે ને વરસાદ પડે. બરાબર. તો આ થઈ ગયું વરસાદ. તો વરસાદ આ રીતે પડે છે. તો આપણે ત્યાં મુખ્યત્વે ચોમાસામાં જે વરસાદ આવે છે, બરાબર, તો એ આ રીતે જ હોય છે. આપણે જો વાદળા હશે જ, તમે જ્યારે પણ જોશો વરસાદ પડી રહ્યો છે ત્યારે આકાશમાં વાદળા જોવા મળશે અને બહુ ભારે વરસાદ હશે તો વાદળા હશે બહુ મોટા હશે ને મોટા જથ્થામાં હશે. બરાબર. અને બે વાદળા ભટકાય ત્યારે વીજળી પણ ઉત્પન્ન થાય. બરાબર. હવે આપણે તે વરસાદ છે એના સિવાય પણ બીજું પણ હોય છે કરા. હવે કરા શું છે? એ બરફ પડે, નાના નાના બરફ. બરાબર. તો જ્યારે જે એનું તાપમાન છે એ ખૂબ જ ઠંડુ હોય. બરાબર. ધારો કે શિયાળાની ઋતુ છે. બરાબર. તો શિયાળામાં જે વરસાદ થાય તેમાં અમુક ટાઈમ કરા પણ પડે છે, બરફ. બરાબર. આપણે તો શિયાળામાં વરસાદ નથી પડતો, પણ જ્યારે ક્યારેક થાય તો એમાં બરફ પડે વરસાદમાં. બરાબર. અહીંયા એક નકશો આપેલો છે. તો ભારતનો નકશો છે. તો ઉપગ્રહથી લીધેલો છે. બરાબર છે. તો પૃથ્વીની ફરતે જે ઉપગ્રહ છોડ્યા છે, કૃત્રિમ ઉપગ્રહ, તો એના દ્વારા જે ફોટો લીધેલો છે એ છે. તો આખા વાદળા બતાવે છે. તો જુઓ તો આ બધા ભાગમાં વાદળા છે. બરાબર. તો એ સમયે વાદળા હતા. તો આ રીતે જોઈએ, એ નથી કહેતા કે આગાહી કાલે વરસાદ પડશે કે નહીં પડે. બરાબર. તો આ રીતે નકશા પરથી પણ એ લોકો આગાહી કરે છે. અને પછીનો ટોપિક છે વાયુનું પ્રદૂષણ. તો વાયુ એટલે કે આપણી જે હવા છે એનું પ્રદૂષણ એટલે કે ખરાબ થઈ જવી, દૂષિત થઈ જવી. તો દૂષિત કયા કારણોથી થાય? તો એક છે આપણે જે ફટાકડા ફોડી અને જે ધુમાડો આવે છે તો એના ધુમાડાના કારણે દૂષિત થાય છે. પછી આપણે જે વાહનો ચલાવીએ છીએ એમાં જે ધુમાડો છે એના કારણે દૂષિત થાય છે. પછી હવામાં જે ધૂળ, રેતી, એના રજકણો ખૂબ ઉડે તો પણ એ પ્રદૂષિત થઈ જાય છે. દૂષિત થઈ જાય છે એટલે કે આપણે જો એને શ્વાસમાં લઈએ તો આપણને એની તકલીફ થઈ શકે છે, રોગ થઈ શકે છે. બરાબર. તો આપણે વાયુનું પ્રદૂષણ ઓછું કરવું જોઈએ. બરાબર. તો વૃક્ષો છે, બરાબર, તે વાયુનું પ્રદૂષણ ઘટાડે છે. તો આપણે વાયુના પ્રદૂષણ વિશે જોઈએ તો અશ્મિ બળતણ જેવા કોલસો અને પેટ્રોલિયમ પદાર્થોમાં નાઇટ્રોજન અને સલ્ફર બહુ જ ઓછી માત્રામાં હોય છે. એટલે કે જે કોલસો છે, કોલસો આપણે ઘરે તો નથી બાળતા, પણ જે પાવર સ્ટેશન છે, થર્મલ પાવર સ્ટેશન, ત્યાં બળતો હોય છે. અને પેટ્રોલિયમ એટલે કે પેટ્રોલ, ડીઝલ, તો જે વાહનોમાં વપરાય છે, બરાબર, તેની અંદર નાઇટ્રોજન અને સલ્ફર હોય છે, ખૂબ ઓછો હોય છે. હવે જ્યારે આ જે બળે પેટ્રોલિયમ કે કોલસો, ત્યારે શું થાય? આ નાઇટ્રોજન અને સલ્ફર છે, બરાબર, એ પણ સળગે અને એના ઓક્સાઇડ બનાવે, નાઇટ્રોજન ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ. અને એ શું થાય? એ પાણી સાથે સંયોજાય હવામાં એટલે એસિડ બની જાય. બરાબર. જે સલ્ફ્યુરિક એસિડ, નાઇટ્રિક એસિડ. બરાબર. અને એ જે પછી વરસાદ જોડે પડે તો એને કહેવાય એસિડ વર્ષા. બરાબર. તો એસિડ વર્ષાના કારણે શું થાય? ઇમારતોને નુકસાન થાય, સંપત્તિને નુકસાન થાય, ધાતુઓને નુકસાન થાય. બરાબર. તો વાયુનું પ્રદૂષણને આજે નુકસાન છે. પછી જોઈએ તો શિયાળામાં જોઈએ તો જે પાણી છે એ ઠંડુ હોય છે. બરાબર. એટલે સવારના સમયે ધુમ્મસ જોવા મળે. એ ધુમ્મસ શું છે? પાણીનો ભેજ છે. તો એની સાથે રેતીના કણો પણ ઉડતા હોય છે, બરાબર, ધૂળના રજકણોને. તો એ શું છે? પ્રદૂષણ છે. કારણ કે એની આપણે ધૂળવાળી હવા લઈએ શ્વાસમાં બહુ તો આપણને શ્વાસ લેવામાં તકલીફ પડે અને રોગ પણ થઈ શકે છે. તો આ જ વસ્તુ આપેલી છે આમાં. આ બળતણનું દહન થાય છે ત્યારે નાઇટ્રોજન અને સલ્ફર પણ તેઓની સાથે સળગે છે. એટલે પેટ્રોલની જોડે જે કાર્બન ડાયોક્સાઇડ બને એના સિવાય સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ પણ બને. અને નાઇટ્રોજન અને સલ્ફરના વિવિધ ઓક્સાઇડ ઉત્પન્ન કરે છે. આ વાયુને શ્વાસના રૂપમાં લેવો નુકસાનકારક છે, એટલે આપણા ફેફસાને નુકસાન કરી શકે છે.
પરંતુ તેઓ વરસાદના પાણીમાં ભળી જઈને એસિડ વર્ષા પણ કરે છે. એટલે આપણે કહીએ છીએ ને કે પહેલા વરસાદમાં ના નાહવું જોઈએ, કારણ કે પહેલા વરસાદ પડે ત્યારે શું થાય, જે વાયુઓ છે બધા ઓગળે પાણીમાં અને એસિડ રૂપે પડે. તો અશ્મિ બળતણનું દહન હવામાં નિલંબિત કણોની માત્રામાં પણ વધારો કરે છે. હવે નિલંબિત કણો એટલે કે જે રજકણો છે ઝીણા ઝીણા, તો એને કહેવાય નિલંબિત કણો. એ રેતીના પણ હોઈ શકે, એના સિવાય કોઈ વસ્તુના કોલસો હોય તો એના કાળા કાળા જે રજકણો છે એ ઉડે હવામાં, તો એ નિલંબિત કણો. તો આ બધા અશ્મિ બળતણો છે આ રીતે નુકસાનકારક છે. તે નિલંબિત કણો સળગ્યા વગરનો કાર્બન કણ કે પદાર્થ હોઈ શકે છે. કાર્બન કણ એટલે કોલસો છે એ કાર્બન જ છે, એક કાર્બનનું એક રૂપ છે, બરાબર. તો એ કાર્બનનો કણ પણ હોઈ શકે, બરાબર. તો જેઓને હાઇડ્રોકાર્બન કહેવામાં આવે છે. તો હાઇડ્રોકાર્બન આપણે જે ગેસ છે, જે ઘરમાં જે ગેસ આવે છે બાટલામાં, તે હાઇડ્રોકાર્બન છે. આ બધા પ્રદૂષકોનું પ્રમાણ વાતાવરણને ધૂંધળું બનાવે છે. એટલે ધૂંધળું બનાવે આપણે જોઈએ જે જગ્યાએ બહુ પવન ફૂંકાતો હોય, વાવાઝોડું હોય, તે દાડે જોઈએ તો બહુ બધું ઉડતું હોય, ધૂળ ઉડતી હોય હવામાં, તેને ધૂંધળું બનાવી દે, બરાબર. તો આ બધા કણો છે એના કારણે પણ એ ધૂંધળું બને, એટલે પ્રદૂષિત થયું. શિયાળાની ઋતુમાં જ્યારે પાણી પણ હવાની સાથે સંઘનિત હોય છે. હવે પાણી છે તો શિયાળામાં શું હોય કે વાતાવરણમાં જે ભેજ છે, પાણીની વરાળ એ ઠંડી પડી જાય, સવારે તાપમાન ખૂબ ઠંડુ હોય ત્યારે, અને એ શું થાય, પાણી સ્વરૂપે બાજે, અને આપણે એને કહીએ ઝાકળ પડે, ધુમ્મસ, બરાબર. તો જમીન પર પડે તો એને ઝાકળ કહેવાય, અને હવામાં રહે તો એ ધુમ્મસ. તો આપણે ધુમ્મસ કહીએ છીએ તે હવાના પ્રદૂષણ તરફ સંકેત કરે છે. એટલે ધુમ્મસ ધ્યાનથી જોઈએ તેમાં રજકણો પણ દેખાય. હવે આ બધું જે હવા પ્રદૂષિત હવા આપણે શ્વાસમાં લઈએ તો આપણને નુકસાન થઈ શકે છે. આ પદાર્થોવાળી હવામાં શ્વાસ લેવાથી કેન્સર, હૃદયરોગ કે એલર્જી જેવા રોગો થવાની સંભાવનાઓ વધતી જાય છે, બરાબર. પછી શ્વાસ લેવાની તકલીફ થાય, એ પણ બીમારી થઈ શકે, અસ્થમા. હવામાં આવેલા હાનિકારક પદાર્થોનો વધારો થાય તો હવાનું પ્રદૂષણ કહેવાય. હવાનું પ્રદૂષણ એટલે કે હવા દૂષિત થવી, એમાં ખરાબ કણો ભળવા, ખરાબ વાયુઓ ભળવા, તે બધાને હવાનું પ્રદૂષણ કહેવાય, અને આપણે એને ઓછું કરવું જોઈએ.